સાબરકાંઠા હરણાવ ડેમમાંથી પાણી છોડાયું. પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. સાબરકાંઠા હાલ રાજ્યમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને ડેમો છલકાતા અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું છે, જેથી પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તેના કારણે પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે. હરણાવ ડેમમાંથી પાણી છોડાયું. પ્રાપ્ત માહિતી મુજબ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વણજ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. ત્યારે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકી પડી રહી છે. સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાતા પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે. વિજયનગરના વણજ હરણાવ ડેમમાંથી પાણી છોડાતા ગ્રામ્ય પંથકમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી નાળા કિનારેથી દૂર રહેવા અનુરોધ કરાયો છે. વિજયનગર સહિતના વિસ્તારોમાં હજી પણ ઝરમર વરસાદ શરૂ છે.